છાશવાળું લીલા મરચાંનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એમાં 150 ગ્રામ જેટલા મોડા મરચાંને આ રીતે સમારીને રાખ્યા છે। હવે શાક વઘારવા માટે કઢાઈમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું, 1 ટીસ્પૂન જીરું લઈશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। હવે હિંગ ઉમેર્યા બાદ જે આપણે મરચાં સમારીને રાખ્યા છે તેને આમાં ઉમેરવાના છે અને ગેસની સ્લો ફ્લેમ પર 30 સેકન્ડ માટે તેને કૂક કરીશું। હવે આગળ મસાલામાં સૌથી પહેલાં 1/2 ટીસ્પૂન હળદર લઈશું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે અને 1 ટેબલસ્પૂન જેટલું બેસન લઈશું। હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે તેને સરખું સાંતળી લઈશું, જેનાથી બેસનની કચાશ દૂર થઈ જશે। હવે 1 કપ જેટલી આપણે છાશ લેવાની છે અને તેને આમાં ઉમેરીશું। તો અત્યારે મીડિયમ ખાટી છાશ લેવાની। હવે છાશ ઉમેર્યા બાદ તેને સરખું મિક્સ કરી લઈશું અને આ પેનને લીડથી ઢાંકી ગેસની સ્લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે કૂક કરીશું। 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે, મીન્સ કે આપણી સબ્જી કૂક થઈ ગઈ છે। હવે શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેના પર એક વઘાર એડ કરીશું। તો તેના માટે એક તડકા પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, સાથે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને તરત જ વઘારને આપણે સબ્જીમાં એડ કરી દઈશું અને તેને સબ્જીમાં સરખો મિક્સ કરી લઈશું। તો આ રીતે ઉપરથી વઘાર એડ કરવાથી આ શાકનો સ્વાદ 100 ગણો વધી જાય છે। છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો તૈયાર છે ફ્રેન્ડ્સ, એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છાશવાળા લીલા મરચાંનું શાક।